ઘટના તો કચ્છમાંથી પણ સામે આવી રહી છે અને ખૂબ જ શરમજનક વાત એ છે કે જેના પર કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી છે તે જ લોકો ભાન ભૂલી રહ્યા છે। કચ્છમાં ભચાઉ બ્રિજ નજીક ખુદ એક મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની પાર્ટી કરતી જોવા મળી। પૂર્વ કચ્છ સીઆઈડીમાં ફરજ બજાવતા નીતા ચૌધરી ચિરઈના બુટલેગર યુવરાજ જાડેજા સાથે એક કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સૌથી ચોંકાવનારી વિગત તો એ સામે આવી છે કે જ્યારે પોલીસ બંનેને પકડવા માટે પહોંચી હતી ત્યારે પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસકર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો। જો કે સદનસીબે હુમલાનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। આખરે પોલીસે બંનેને ઝડપવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે બંનેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। મહિલા પોલીસકર્મી સાથે ઝડપાયેલ બુટલેગર યુવરાજ જાડેજા વિરુદ્ધ 16 થી પણ વધુ ગુના નોંધાયેલા છે। ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો। એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી, એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે। જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હકીકતમાં પોલીસ બાતમીના આધારે બુટલેગર યુવરાજ જાડેજાને ઝડપવા પહોંચી હતી કે જે 6 ગુનાઓમાં વોન્ટેડ જાહેર છે, પણ તે જ સમયે કારમાંથી મહિલા પોલીસકર્મી પણ ઝડપાઈ। જો કે બુટલેગર સાથે મહિલા પોલીસકર્મીને શું સાંઠગાંઠ છે કે શું સંબંધો છે તે અંગે વધુ તપાસ બાદ જ ખુલાસાઓ સામે આવશે।